નમસ્કાર, ઇલેક્શન ટોપ 10 માં દિલ્હીની દોડમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કાલાણી। રાજ્યના કેબિનેટ મંત્રીના એક વાણી વિલાસથી વિવાદ સર્જાયો। કુંવરજીએ સૌનો સાથ સૌનો વિકાસના ભાજપના દાવાઓની પોલ ખોલી નાખી। સૌરાષ્ટ્રના એક ગામમાં એવું નિવેદન આપી બેઠા જેનાથી ભાજપ સરકાર સામે જ સવાલો ઉઠી રહ્યા છે। आज विभाग आखो पाणी पुरवठानो विभाग ज सरकारनो माणस करोड़ों रुपया नाखवा तो गाममां नाखीने काम ऊभी व्यवस्था करावी दो। गामनामां हूँ आ वखते चूंटणी लड्यो ने मने 45-55% मत आप्या अने पाछा जे आखा बेदी माइक वागे छे तो केम गामना भेगा थईने नो आव्या न्या હું કામ ના પાડી નથી એકતા કે કઈ માઇક વાગે ગામને ભેગું ન થવું જોઈએ। હા તો પછી આવી રીતે જો શું થાય ને આવીને સાહેબ આગળ બેહો એક મિનિટ બેન આ તો આપણને ખબર નથી પડતી। આખા રાજ્યના લોકો આને મળવા હાટુ લાઈનમાં બેન આ તમને મળવા તમને કોઈને સમજણ જ નથી પડતી। ખોટા અરે કિંમત તો કદર જ નથી એ જ વાત છે। રાજ્યના પાણી પુરવઠા મંત્રીના આ શબ્દો બાદ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું મળેલા મતના આધારે વિકાસના માપદંડો તૈયાર થાય છે? સૌનો સાથ સૌનો વિકાસનું ભાજપનું સૂત્ર શું માત્ર કાગળ પરનો દેખાડો છે? સવાલ એ પણ છે કે આ મતદારોને ધમકી નહીં તો બીજું શું કહી શકાય? आखो पाणी पुरवठानो विभाग ज सरकारनो माणस करोड़ों रुपया नाखवा तो गाममां नाखीने काम ऊभी व्यवस्था करावी दो। गामनामां हूँ आ वखते चूंटणी लड्यो ने मने 45-55% मत आप्या अने पाछा जे आखा बेदी माइक वागे छे तो केम गामना भेगा थईने नो आव्या न्या હું કામ ના પાડી નથી એકતા કે કઈ માઇક વાગે ગામને ભેગું ન થવું જોઈએ। હા તો પછી આવી રીતે જો શું થાય ને આવીને સાહેબ આગળ બેહો એક મિનિટ બેન આ તો આપણને ખબર નથી પડતી। આખા રાજ્યના લોકો આને મળવા હાટુ લાઈનમાં બેન આ તમને મળવા તમને કોઈને સમજણ જ નથી પડતી। ખોટા અરે કિંમત તો કદર જ નથી એ જ વાત છે। લાઈનમાં ઊભા રહે તો ને મળવા જવાનું સારું। દ્રશ્યો જસદણના કનેસરા ગામના છે, જ્યાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય કુંવરજીનો ઘેરાવ કર્યો। સાથે ભરત બોઘરા પણ હતા। જ્યારે ગ્રામજનોએ પાણીની સમસ્યા અંગે મંત્રીશ્રીને રજૂઆત કરી ત્યારે તેઓ લાજવાના બદલે ગાજ્યા। सरकारनो माणस करोड़ों रुपया नाखवा तो गाममां नाखीने काम ऊभी व्यवस्था करावी दो। गामनामां हूँ आ वखते चूंटणी लड्यो ने मने 45-55% मत आप्या आखा राज्यना लोको आने મળવા હાટુ લાઈનમાં બેન આ તમને મળવા તમને કોઈને સમજણ જ નથી પડતી। ખોટા અરે કિંમત તો કદર જ નથી એ જ વાત છે। લાઈનમાં ઊભા રહે તો ને મળવા જવાનું સારું। કોને કોની કદર નથી એ સૌ કોઈ સારી રીતે જાણે છે। જીત થયા બાદ નેતાઓ મત વિસ્તારમાં દેખાતા ન હોવાની વાતો હવે જૂની થઈ ગઈ છે, પણ અહીં સત્તાધારી પક્ષના મંત્રી અને તેના સાથીદાર જે પ્રકારના શબ્દો ઉચ્ચારી રહ્યા છે તે ખરેખર શરમજનક છે। આવ્યા છે મત માંગવા, પરંતુ જાણે કે ગ્રામજનો પર ઉપકાર કરવા આવ્યા હોય તેવું વર્તન આ બંને નેતાઓ કરી રહ્યા છે। 8 મહિના પહેલા જે કુંવરજી પક્ષમાં પણ પોતાને કોઈ ગાંઠતું ન હોવાના આરોપ લગાવી રહ્યા હતા, એ કુંવરજીને મળવા માટે આખું ગુજરાત આજે લાઈનમાં ઊભું હોવાનો બોઘરાનો દાવો છે। અને હવે તો એ પણ શંકા જોઈ રહી છે કે શું માત્ર પોતાની જાહો જલાલી માટે કુંવરજી ભાજપમાં જોડાયા? કારણ કે જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે તેઓ વિસ્તારનો સારો વિકાસ થાય તે માટે જોડાયા હોવાનો દાવો કરતા હતા। કામ કરવા માટેનું ત્યાં એવું લાગે છે કે કંઈક અવાર ત્યાં જે રીતે કામ કરવું છે ત્યાં ક્યાંક અવાજ રૂંધાય છે, અને એટલા માટે જે કામ કરવાનો જે જગ્યાએથી આપણને મોકો મળતો હોય અને એના કામ કરવાના ભાવથી હું અહીં જોડાણ પછી ક્યાંય મંત્રીમંડળમાં સમાવેશ થાય ન થાય બધી વાત જુદી જ, પણ કામ કરવાના એક ભાવથી અહીંયા હું। પણ આ જ કુંવરજી પાસે જનતાએ જ્યારે કાર્યનો હિસાબ માંગ્યો ત્યારે તેમનો જવાબ ધમકીના સ્વરૂપમાં જોવા મળ્યો। ભરત બોઘરા કહી રહ્યા છે કે કુંવરજીને ગાંધીનગર આવીને લાઈન લગાવી પડે છે, પરંતુ આ તો કનેસરા ગામનું નસીબ ખુલ્યું અને ગતિશીલ ગણાતી સરકારના મંત્રી કુંવરજી ખુદ ગામને ગતિ આપવા પહોંચી ગયા। પણ મહાશયને અફસોસ એ વાતનો છે કે ગામ લોકોએ તેઓની કોઈ કદર ન કરી। સારું થાત કે કદર ન કરવા પાછળનું કારણ જાણવા મંત્રીજી રોકાયા હોત, પરંતુ તેઓએ તો સીધી જ ચાલતી પકડી, કારણ કે તેઓ જાણે છે કે 2022 સુધી તેમની પોતાની ખુરશી સલામત છે। મતદાતાઓને ધમકી સ્વરૂપે કહેવાયેલા કુંવરજીના આ શબ્દો પર કોંગ્રેસ પર લાલ ઘૂમ થઈ। કોંગ્રેસના તમામ નેતાઓએ
કુંવરજી પર ચાબખા માર્યા અને સલાહ આપી કે જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવો. કનેસરા ગામમાં કુંવરજીનો ઘેરાવ થતાં કોંગ્રેસને મોકો મળ્યો. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવારે મંત્રી બન્યા બાદ કુંવરજીના બદલાયેલા સ્વરૂપની નિંદા કરી. પીવાનું પાણી, માણસને 15 દી પીવાનું પાણી ન આવે તો નાહવું નહીં, ધોવું નહીં. 15 દી સુધી પીવાનું પાણી ન મળતું હોય ગામડામાં તો કુંવરજીભાઈને ઉતરે ન લે તો શું પોખે? કુંવરજીભાઈએ ખરેખર એમ કહેવાની જરૂર હતી. એને ખબર છે કે તમે એ ગામ માટે કરોડો રૂપિયા ખર્ચી શકો કારણ કે તમે કેબિનેટ મિનિસ્ટર છો. પણ તમને જ્યારે લોકોએ મત દીધા છે ત્યારે આ ગામમાંથી મને 60% મત મળ્યા, 50% મળ્યા છે ને એ ગણતરી કરવી ન જોઈએ. તમામ મત વિસ્તાર તમારો છે ને આ તો તમારો સમાજ છે. પછી એના માટે ઓછા દીધા, વધારે દીધા એ બધું ભૂલી જવું જોઈએ. એને અત્યારે હાર દેખાઈ રહી છે એટલે બેલેન્સ ગુમાવી દીધું છે. કદાચ કોઈને દાખલ ન કરવા પડે એ પણ પરિસ્થિતિ છે. એવું તો ન કહી શકે કે તમે મને 45% મત આપો એટલે તમારા ગામમાં બધી વ્યવસ્થા નથી. જવાબદારી સાથે કુંવરજીભાઈએ જવાબ આપવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટી લોકોને ડરાવવાનું કામ કરે છે, લોકોને ધમકાવવાનું કામ કરે છે. આજે લોકોને વોટ કરવા જવું હોય, માન લો કે લોકોને ભાજપને વોટ નથી આપ્યો અને નહીં બીજી પાર્ટીને આપશે, શું એ ગામમાં તમામ વ્યવસ્થાઓ ખોરવી દેવામાં આવશે? પાણી નહીં આપો, પ્રાથમિક જરૂરિયાતો પૂરી નહીં કરો, આ ક્યાંક ને ક્યાંક કિન્નાખોરીની રાજનીતિ ક્યાં. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે કુંવરજીએ જસદણની જનતા સાથે છેતરપિંડી કરી છે. દોશીએ કહ્યું કે આ સરકારનો અને ભાજપનો વિરોધ છે. કુંવરજીભાઈ બાવળિયા, તમે સત્તાના મોહમાં, ખુરશીની લાઈમાં અને મંત્રીપદની ગોઠવણમાં સરકારમાં જોડાયા છો. તમે જે વાત કરીને લોકોને મત મેળવ્યા છે તે લોકો સાથે તમે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં બન્યા ભેગા છેતરપિંડી કરવાનું જે ચાલુ કર્યું છે તે પ્રજા કોઈ પણ સંજોગોમાં ચલાવી લેશે નહીં. જ્યારે એબીપી અસ્મિતાએ સમગ્ર ઘટના મામલે કુંવરજી બાવળિયાને પક્ષ પણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે કુંવરજીએ જણાવ્યું કે સમસ્યા સ્થાનિક છે, રાજકીય કોઈ પ્રશ્ન નથી. જુલાઈ 2018માં કોંગ્રેસ સાથે છેડો ફાડી કુંવરજી ભાજપમાં જોડાયા. જસદણની પેટા ચૂંટણી લડ્યા ત્યારે વિકાસના કાર્યોને વેગ આપવાનો વાયદો કરી જનતાના મત માંગ્યા. પણ આજે જ્યારે મતદારો સમસ્યા રજૂ કરવા આવ્યા ત્યારે જનપ્રતિનિધિઓના આ જવાબ ખૂબ જ આંચકારૂપ હતો. તો જ્યારે એબીપી અસ્મિતાએ સમગ્ર ઘટના મામલે કુંવરજી બાવળિયાનો પક્ષ પણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે કુંવરજી લાજવાના બદલે ગાજ્યા અને સમસ્યાને સ્થાનિક ગણાવી. એટલું જ નહીં, મંત્રી બનીને ખૂબ જ હોશિયાર થઈ ગયેલા મહાશયને હવે ગામડાના એ જ મતદારો અશિક્ષિત જણાયા. ભૂલ પર શરમ અનુભવવાના બદલે કઈ રીતે કુંવરજી શેખી જમાવે છે, આવો જુઓ. એટલે એ વાત અશિક્ષિત બધી મોટાભાગની મહિલાઓ હતી કે જેમને વાસ્મો યોજના શું, પાણી પુરવઠાની યોજના કોને, આંતરિક વ્યવસ્થા કોને કહેવાય એની ખબર નહોતી. એટલે રજૂઆત કરતા પણ એની અંદર જે સ્થાનિક કોઈ પોલિટિકલ રાજકારણ હતું એટલે એમાં કોઈ વિરોધનો એવું કોઈ કારણ હતું નહીં. અને ફક્ત ને ફક્ત જેને કહેવાય થોડા લોકોએ ક્યાંક આંતરિક વ્યવસ્થાને કારણે પેલી કહેવત છે દુખે પેટમાં માથું કૂટે એવી સ્થિતિમાં ત્યાં વાત હતી. બીજું કોઈ એમાં વિરોધનું કોઈ કારણ નથી. અમે ધોમ ધકતા તાપમાં પણ કદાચ રાજ્યના મંત્રીમંડળનો કોઈ સભ્ય પ્રવાસ નહીં કરતો હોય એટલો પ્રવાસ હું આજેય કરું છું. પહેલાં તો કરતો પણ આજેય કરું છું. ઉત્તર ગુજરાતમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મહેસાણામાં પણ જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો જનતાને રીઝવવા પ્રચંડ ગરમી વચ્ચે પ્રચાર કરી રહ્યા છે. મહેસાણા લોકસભા બેઠક જે ગણાય છે રાજકારણની લેબોરેટરી. 2014માં અહીંથી ભાજપની જીત થઈ હતી. જોકે પાટીદાર અનામત આંદોલનને કારણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં થોડો ફટકો પડ્યો. પરંતુ લોકસભા ચૂંટણીમાં અહીં ફરીથી જીતના ઝંડા ફરકાવવા ભાજપે પ્રચાર શરૂ કર્યો છે. આ વખતે અહીં પાટીદાર સામે પાટીદાર ઉમેદવાર છે. ભાજપે મહિલા ઉમેદવાર શારદાબેન પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસમાંથી એજે પટેલ મેદાનમાં છે. બંને પક્ષોના ઉમેદવાર પાટીદાર છે પરંતુ મત વિસ્તારની જનતા માટે નવા ચહેરા છે. ભાજપના ઉમેદવાર શારદાબેન પૂર્વ ઉદ્યોગ મંત્રી સ્વર્ગીય અનિલ પટેલના પત્ની. અગાઉ પતિ રાજનીતિમાં હોવાથી રાજનીતિનો તેઓને પરિચય જરૂર છે પરંતુ કાર્યકરો સાથે તેઓને સીધો સંપર્ક રહ્યો નથી. બીજી તરફ એજે પટેલ પણ પહેલી જ વાર ચૂંટણી લડી રહ્યા છે પરંતુ સામાજિક ક્ષેત્રે તેઓ સક્રિય રહ્યા છે. એજે પટેલ જિલ્લામાં મોટી મતદાર સંખ્યા ધરાવતા 84 કડવા પાટીદાર સમાજના છે. એજે પટેલ મારા વડીલ છે, પાટીદાર સમાજના અગ્રણી કાર્યકર છે. પણ જ્યારે નરેન્દ્રભાઈનું, નીતિનભાઈનું, સાંસદ જયશ્રીબેનનું કામ બોલતું હોય એની આગળ અને એના આપણા પીએમ સાહેબનો વિકાસ
દેશની સુરક્ષા સમૃદ્ધિ સામાન્ય માણસની પણ કેર કરે છે. આજ ખેડૂતોનો પણ વીમાની વાત છે, જે અશક્યને શક્ય કરી બતાવ્યું છે. એમની વિકાસની વાતો કરીશ તો મને લાગે તમને હું ઇન્ટરવ્યૂ નહીં આપી શકીશ, સવાર પડી જશે. પટેલોનો સહકાર આ વખતે વધારે મળશે, કારણ પટેલ અને ચૌધરી સમાજ મોટાભાગે ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે. આ બંને ધંધાઓ અત્યારે હાલ તૂટી ગયા છે. આ ભાજપની સરકારે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે, પશુપાલકોને પણ પાયમાલ કરી દીધા છે. એમને અત્યારે ડેરીના ધંધાની અંદર ડેરી ઉપર એટલા બધો ઘામ નાખ્યો છે કે આજે નાનામાં નાનો માણસ આ દૂધના ધંધામાં પણ એ બિલકુલ બેહાલ થઈ ગયો છે. એટલે બંને વર્ગો મારી સાથે ચોક્કસ સહકાર આપશે અને વધુ વેગથી આપશે. 2014માં અહીંથી ભાજપના જયશ્રીબેન 5,80,250 મત મેળવવામાં સફળ રહ્યા, જ્યારે જીવાભાઈને 3,71,359 મત જ મળતા જયશ્રીબેન પટેલ 2,08,891 મતથી વિજેતા રહ્યા. 1984થી આજ દિન સુધી બંને પક્ષો અહીંથી પાટીદારોને મેદાનમાં ઉતારતા રહ્યા છે. 1984થી 2014 સુધીમાં મહેસાણાથી 7 વખત ભાજપની જીત થઈ છે. A.K. પટેલ અહીંથી સળંગ 5 વખત સાંસદ બન્યા. જોકે ભાજપે આ વખતે ભાજપના 2 વખતથી સાંસદ તરીકે ચૂંટાઈ રહેલા જયશ્રીબેનની ટિકિટ કાપીને નવા ચહેરાને તક આપી છે. પાટીદાર મતબેંક અહીં ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. દિલ્હીની દોડમાં અન્ય અહેવાલ પણ જોઈશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. દિલ્હીની દોડમાં આગળ વધીએ. ગુજરાતમાં ભાજપનો સામનો કરવા કોંગ્રેસે પોતાના ભાથામાંથી જૂનું હથિયાર બહાર કાઢ્યું છે. ઝંઝાવાતી પ્રચાર માટે રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ પ્રચારમાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે ખાસ રણનીતિ અપનાવી છે. વિધાનસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ દ્વારકા, સોમનાથ, ચોટીલા, અંબાજી સહિત રાજ્યના આસ્થાના ધામો પર જઈને માથું ઝુકાવ્યું હતું, આશીર્વાદ મેળવ્યા હતા. એક આવા જ દ્રશ્યો હવે લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળશે. આગામી ટૂંક સમયમાં પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે મેદાને ઉતરશે, ત્યારે તેઓ સોમનાથ અને અંબાજીમાં દર્શને જશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે, ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી પણ અમે કીધું છે કે તેઓ જે તે શ્રદ્ધાના પ્રતીક હોય, આસ્થાના પ્રતીક હોય ત્યાં દર્શન કરવા પોતે શીશ ઝુકાવે. અગાઉ તત્કાલીન વડાપ્રધાન લોખંડી મહિલા ઇન્દિરાજીએ પણ મા અંબાના ચરણે શીશ ઝુકાવ્યું હતું. અને કોંગ્રેસ પક્ષ માટે હંમેશા ધર્મ એ આસ્થાનું પ્રતીક એ વ્યક્તિગત બાબત છે, એ અમારી માટે રાજનીતિનો મુદ્દો નથી. મંદિર જવાના કોંગ્રેસના ફોર્મ્યુલા અંગે ભાજપે દાવો કર્યો કે કોંગ્રેસ આ બધું જ અમારી પાસેથી શીખી છે. लेकिन ऐसा नहीं करे कि वो खाली चुनाव के लाभ के लिए जुड़े. हम तो कहेंगे कि हर मंदिर जाए, कम से कम गुजरात तो पवित्र मंदिरों का स्थल है और हम इतना तो माने कि हमारे संस्कारों का कुछ असर हो रहा उन पर. 2017ની વિધાનસભા ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ અપનાવેલું સોફ્ટ હિન્દુત્વ પાર્ટીને ફળ્યું હતું અને ભાજપનું મિશન 150+ પૂર્ણ ન થયું. હવે લોકસભા ચૂંટણીમાં ભાજપના મિશન 26ને તોડવા પણ કોંગ્રેસ પોતાનું એ જ તીર ચલાવવા જઈ રહી છે. ગુજરાત, કર્ણાટક જેવા સ્ટેટો, ઇવન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન કે જ્યાં કોંગ્રેસને અત્યારે જગ્યા છે, ત્યાં જો એમને પ્રિયંકાજીનો ઉપયોગ ઇવન સોફ્ટ હિન્દુત્વ માટે પણ કર્યો હોત તો હું એવું માનું છું કે એમને જે કંઈ સ્થિતિ અત્યારે કોંગ્રેસની છે એમાં એમને કંઈક અંશે આગળ જવામાં એક પગલું સફળતા મળી હોત. હું માનું છું કે કોંગ્રેસને સોફ્ટ હિન્દુત્વ અપનાવવાથી એમના વોટિંગ પેટર્નમાં આંશિક ફાયદો તો ચોક્કસ થશે. દેશભરમાં પ્રચાર માટે ભાજપે રાષ્ટ્રવાદને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. કોંગ્રેસે ન્યાયના સ્વરૂપમાં તેનો તોડ શોધવાનો પ્રયાસ તો જરૂર કર્યો, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસને લાગી રહ્યું છે કે સોફ્ટ હિન્દુત્વના સહારે જ ભાજપને ટક્કર આપી શકાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વ તરફ વળ્યું છે. પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસમાં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં તીર્થધામોમાં દર્શન કરવા માટે જવાના છે, ત્યારે વિધાનસભામાં સફળ રહેલો આ મુદ્દો લોકસભામાં કેટલો સફળ થાય છે તે જોવું રહેશે. કેમેરામેન નરેશ સાથે મેહુલ દેસાઈ, ABP અસ્મિતા, અમદાવાદ. કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવા કોંગ્રેસે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. 7 જેટલા વકીલોની ટીમે આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કોર્ટની અંદર મજબૂત લડાઈ લડવા માટે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખી ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની મંજૂરી મળતા જ કોંગ્રેસ કાર્યવાહી શરૂ કરી દેશે. અલ્પેશભાઈ ઠાકોર પક્ષ વિરુદ્ધ પાઉટી કોઈ પણ કરતું હોય, પછી એ અલ્પેશભાઈ હોય કે લલિત કગતરા હોય,
તમામ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. અમિતભાઈ ચાવડા હોય કે લલિત કગતરા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પાર્ટીથી મોટી કોઈ છે જ નહીં, શિસ્ત હોવું જોઈએ. જો ભારતીય જનતા પાર્ટીએ આને ખરીદ વેચાણ સંઘ બનાવી દીધો છે પાર્ટીને, એમાં કોઈ નૈતિકતા જેવું રહ્યું નથી, એમાં મોરલ જેવું કોઈ રહ્યું નથી. એ ડિફરન્સ ઓફ પાર્ટીની વાત કરતી હતી. આજે તો મને દુઃખ થાય છે કે અટલજી હશે કે પછી ચિમનભાઈ શુક્લ હશે કે અરવિંદભાઈ મણિયાર હશે, એના આત્માને દુઃખ થતું હશે કે આને તો કઈ પાર્ટી બનાવી નાખી. આ ભાજપ અત્યારે કઈ પાર્ટી કેવી સવાલ નથી આવતો. કોંગ્રેસ કેવું? વિશ્વાસઘાતનો આરોપ લગાવીને કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યા બાદ હવે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર સામે પાટણ જિલ્લામાં વિરોધના સૂર ઉઠ્યા છે. ચાણસ્મા ઠાકોર સમાજના લોકોએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો. સાથે જ એવો આક્ષેપ પણ લગાવ્યો કે અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના નામે સભ્ય બનાવવાના નામે 4 લાખ લોકો પાસેથી 100 રૂપિયા તેમજ મોલ બનાવીને 1100 રૂપિયા ઉઘરાવીને સમાજના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. એટલું જ નહીં, અલ્પેશ ઠાકોર પર આરોપ લગાવાયો કે વાયદા અને વચનો આપીને સમાજના નામે રાજનીતિ કરી છે. અલ્પેશભાઈએ જે શરૂઆત કરી એ સારી શરૂઆત કરી હતી. સમાજને એક કરવાનું કામ કર્યું હતું. પછી જે અલ્પેશભાઈએ જે પગલું બીજું સ્ટેપ ભર્યું તેમને બહુ મોટી ભૂલ કરી છે અને સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે અને સમાજને રોજીરોટી આપવાની કામ કરવાની, એકતા કરવાની કામગીરી કરવાની શરૂઆત કરી હતી. એ સારી હતી ને હવે સમાજમાં ભાગલા પડી ગયા છે અને વેર વિખેર કરી નાખ્યો. એટલે હું અલ્પેશભાઈથી નારાજ છું. એટલે એમને એમ કીધું કે 100 રૂપિયા આપો, હું સમાજ માટે કામ કરીશ, આ કરી તે કરી, પણ એમાં તો કશું જ નહીં કર્યું. મોલ ખોલીશ, પણ મોલ પણ ખોલ્યો નથી. અમારા 1100 રૂપિયા લઈ લીધા કે હું સસ્તા ભાવે તમને કરિયાણું આપીશ. અમે કીધું ચલો સમાજનું સમાજનું થાય છે તો અમારું પણ થાય, પણ એમાંનું કશું જ ના થયું. એમ ના તો મોલ ખોલ્યો કે ના એનો અમારો કોઈ પૈસાનો કોઈ હિસાબ ના મળે. એમને પોતાનો જ વિકાસ કર્યો ને. અમારા સમાજનો કયો અમારો ભાઈ કે મારી બેન કે કઈ અમારી સ્કૂલમાં કે કોઈ સારી સ્કૂલ બનાવી, કયા ગામમાં તાલુકામાં કોઈ સ્કૂલ બનાવી, એમને કયો વિકાસ કર્યો? કોઈ વિકાસ કર્યો જ નહીં. આજે તો એ જ પોતે અમારી સમાજને વેચી રહ્યા છે ને. આજ પોતે સમાજને વેચવાનું કામગીરી ચાલી રહી છે અને અમારી સમાજ એક બધી તમામ કરી એમને સમાજ એક કરીને એમને બધા મોટા મોટા હોદ્દા લીધા અને હોદ્દા લઈને હજુ હવે જો એમની ઊંચી ડિગ્રી જવું છે એના માટે પણ અમારા સમાજને 2 ભાગલા પાડી રહ્યા છે. અને હવે વાત કરીએ પ્રધાનમંત્રી મોદીના સૌથી નાના ફેન એવા આરવ નાયકની. ભારત દેશ કા વિકાસ હોકે રહેગા. ભારત દેશ કા વિકાસ. પીએમ મોદીની સ્ટાઇલમાં ભાષણ આપી રહેલો 11 વર્ષનો આરવ જે નરેન્દ્ર મોદીનો ફેન છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં યોજાતી ભાજપની ચૂંટણી સભાઓમાં ઉપસ્થિત જનમેદનીને તે મોદી સ્ટાઇલમાં સંબોધન કરે છે. ભારત દેશ કા વિકાસ હોકે રહેગા. ભારત દેશ કા વિકાસ. Proud to be an Indian. I am proud to be an Indian. 4 વર્ષનો હતો ત્યારથી આરવ નાયક પીએમના ભાષણો સાંભળતો રહ્યો છે અને હવે તેમની જ સ્ટાઇલમાં સભાઓમાં ભાષણ આપવા પ્રયાસ કરે છે. ભારત માતા કી. ભાઈઓ બહેનો, આપણે ભારત દેશનો વિકાસ કરવાનો છે. વિકાસના કાર્યો ચાલુ જ છે. નાના નાના બાળકોનું ભવિષ્ય બનાવવાનું છે. આવનારી પેઢીઓનું ભવિષ્ય બનાવવાનું છે. મોટા મોટા પાક્કા રોડ બનાવવાના છે. ભાઈઓ બહેનો, મારી વાત ધ્યાનથી સાંભળી લેજો. આ નરેન્દ્ર મોદી કોઈનો પૈસો ખાતો નથી, કોઈને ખાવા દેતો નથી. વી ફોર વિકાસ, વી ફોર વિશ્વાસ, વી ફોર विजय. भाइयों बहनों, ये धरती मैया है ना, धरती मैया, ये हमारी माँ है. माँ हमारी इस भारत माँ को किसी की बुरी नजर ना लगे, इसलिए उसे वोट का टीका लगाने जरूर जाना चाहिए और जाएंगे भी. અત્યાર સુધીમાં આરવ આ રીતે 50 સભાઓમાં ભાષણો આપી ચૂક્યો છે. ભાજપના નેતાઓ માની રહ્યા છે કે દેશભરમાં જોવા મળી રહેલી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું આ પરિણામ છે. અગાઉ પણ બાળકોમાં મોદી ક્રેઝ જોવા મળ્યો હતો. વિધાનસભાની ચૂંટણી વખતે નવસારીના રાજવીર ધામેચાએ આકર્ષણ જમાવ્યું હતું. રાજવીર નરેન્દ્ર મોદી જેવા જ ગેટઅપમાં તેમની રેલીઓમાં જોવા મળ્યો. એટલું જ નહીં, પ્રધાનમંત્રી મોદીએ પણ તેની સાથે મુલાકાત કરી હતી. તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.
ગુજરાતની અસ્મિતા.